હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી અને સરકારી ફરજમાં રૂકાવટના ચકચારી કેસમાં કોર્ટે ચેતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। કોર્ટે તમામ આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। વર્ષ 2023માં નોંધાયેલા આ કેસ મુજબ વન વિભાગના કર્મચારીઓએ ગેરકાયદેસર વાવેતર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ ચેતર વસાવાએ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી મારપીટ કરી અને હવામાં ફાયરિંગ કર્યું હોવાનો આરોપ હતો। સરકારી પક્ષે કોર્ટમાં રજૂઆત કરી હતી કે બાદમાં કર્મચારીઓ પાસેથી 60,000 રૂપિયાની ખંડણી પણ મંગાવવામાં આવી હતી અને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થયાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા। લાંબી કાનૂની પ્રક્રિયા, સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે કોર્ટે 5 પુરુષ અને 4 મહિલા સહિત તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। હાલ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે। હવે બીજી તરફ ચેતર વસાવાના વકીલે સમગ્ર કેસને રાજકીય કેનાખોરીથી પ્રેરિત ગણાવીને ચુકાદા સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની જાહેરાત કરી છે। આ ચુકાદા બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આજે ચૈતરભાઈ વસાવા છે, એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં, એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ, એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય, અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં। અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ, ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં, એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા, ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે, એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા। એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા, એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા। એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા